આમોદનગરમાં આવેલ દરુ પટેલની ખડકીમાં ગુજરાત ગેસ એજન્સી દ્વારા ગેસની પાઇપલાઇન નાખ્યા બાદ પુરાણ નહીં કરતા ચોમાસામાં વરસાદના પાણી ભરાવાથી મોટો ભૂવો પડ્યો હતો। જે ભૂવામાં ઉતરેલા વરસાદી પાણીને કારણે બાજુમાં આવેલા 2 મજલી મકાનની દિવાલને પણ તિરાડ પડી નુકસાન થયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ગેસ એજન્સી દ્વારા પાઇપલાઇન નાખવા માટે ખાડો ખોદ્યા બાદ રસ્તા રિપેર કરવા આમોદ પાલિકાને 22 લાખ જેવી માતબર રકમ આપી હતી, છતાં ગેસ એજન્સી દ્વારા ખાડો નહીં પુરાતા આજે ખાડો મસમોટો બન્યો હતો અને વરસાદી પાણી ભરાવાના કારણે ભૂવો પડ્યો હતો। આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા આમોદ પાલિકાને રસ્તા રિપેરિંગ ગ્રાન્ટ હેઠળ લાખો રૂપિયા ફાળવવા આવ્યા હોવા છતાં દરુ પટેલની ખડકીમાં પટેલો મોટો ભૂવો પૂરવામાં આવતો નથી। સ્થાનિક રહીશોએ આમોદ પાલિકાના પ્રમુખ સહિત વોર્ડ સદસ્યોને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પાલિકા સત્તાધીશો દ્વારા કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિકોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો હતો। આ બાબતે સ્થાનિક રહીશ પ્રતિક પટેલે જણાવ્યું હતું કે મસમોટા ભૂવાને કારણે જો 2 મજલી મકાન ધરાશાય થાય તો તેની જવાબદારી કોની, પાલિકા પ્રમુખની કે સદસ્યોની? જો પાલિકા 2 દિવસમાં આનું નિરાકરણ નહીં લાવે તો પાલિકામાં ઉપવાસ ઉપર બેસવાની ચીમકી સ્થાનિકોએ આપી રોષ વ્યક્ત કર્યો હતો। જેનું વારંવાર નગરપાલિકામાં ફરિયાદ કરવા છતાં, નગરપાલિકા પ્રમુખને ફરિયાદ કરવા છતાં, નગરપાલિકા સદસ્યોને બી ફરિયાદ કરવા છતાં જેની કોઈ તકેદારી લેવાઈ નથી, જેના કારણે આ બહુ ભયંકર ભોકારું પડેલું છે। અહીં આગળ આ પાણી એને પાછળના મકાનની દિવાલમાં નીચે પહોંચે છે। જો આ મકાન અહીંયા આગળથી પડશે તેનું જિમ્મેદાર કોણ રહેશે? પાલિકા સદસ્યો રહેશે, પાલિકા પ્રમુખ રહેશે કે કોણ રહેશે તે કંઈ ખબર નથી પડતી। આશરે 22 લાખ રૂપિયા જેની ગ્રાન્ટ મંજૂર થયેલ છે પાલિકામાં ચડી પૂરવાની, કોન્ટ્રાક્ટરને બી ફરિયાદ કરેલ છે, કોન્ટ્રાક્ટરને બી કીધેલું છે કે આ કામ કરવાનું છે, તો છતાં કોઈ બી કામ આ કરતું છે નહીં। તો પાલિકા ક્યારે કરશે? શું અમારે અનશન પર ઉતરવું પડશે એના માટે? જો આ 2 દિવસમાં કામ થાય નહીં તો અમે નગરપાલિકામાં અનશન પર બેસીશું। જય હિન્દ, જય ભારત।